બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરના વડોદરા રોડ ઉપર આવેલી કલ્પતરુ સોસાયટીમાં ગટર જામની ગંભીર સમસ્યા સામે આવી। હાલોલના ભીમનાથ મહાદેવ મંદિર નજીક આવેલી કલ્પતરુ સોસાયટીની વરસાદી પાણીની ગટર લાઇન આડેધડ જોડાણું થવાના કારણે જામ થઈ ગઈ છે। પરિણામે સોસાયટીની ગલીઓમાં ગટરના ઢાંકણામાંથી ગંદુ પાણી ઉભરાઈને રોડ પર પ્રસરી રહ્યું છે। આ દુર્ગંધભર્યું પાણી ફેલાતા બાળકો, વડીલો અને સ્થાનિક રહીશો આરોગ્યની ચિંતા વચ્ચે જીવી રહ્યા છે। રહીશોનું કહેવું છે કે નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી। માત્ર થઈ જશે એવું કહી હૈયાધારણ અપાઈ રહી છે, પરંતુ હકીકતમાં કોઈ કાર્યવાહી થતી ન હોવાના કારણે લોકો ભારે મુશ્કેલીમાં છે। હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા ક્યારે રહીશોના આ તાત્કાલિક પ્રશ્ન પર ગંભીરતાથી ધ્યાન આપે અને ગટર જામીનની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે છે। કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ। આ લગભગ છેલ્લા 1 મહિનાથી આ પ્રોબ્લેમ છે। ના ગયા અઠવાડિયે કેમ રજૂઆત કરી હતી 2-3 દિવસ પહેલાં કે 4-5 દિવસ યાદ નથી, પણ આ રજૂઆત કરેલી છે, પણ કોઈ આ નિરાકરણ લાવવા તૈયાર નથી નગરપાલિકામાં। ગટરનું પાણી બસ ઉભરાય જ કરે છે અંદરથી, અને એટલી ગંધ આપ મારે છે ને કે ઘરમાં બી ટકાતું નથી। એમ ઘરમાં એટલી સ્મેલ મારે છે। 2 થી 3 કુંડીઓ આવી ઉભરાય છે ને બાકી તો બધી બ્લોક જ થઈ ગઈ છે। સમજો પાણીનો કોઈ નિકાલ જ નથી અહીંયા। ખાસા ટાઈમથી આ વસ્તુ થઈ રહી છે અહીંયા આગળ। વચ્ચે સાફ કરવા બી આવ્યા હતા, એ લોકોને કીધું હતું, એમણે જોયું છે નજરે તો થઈ જશે એમ કહીને જતા રહ્યા, પછી કોઈ આયા